આ મામલે જિલ્લા કલેક્ટર આશિષ કુમારનું નિવેદન સામે આવ્યું છે। જિલ્લા કલેક્ટરે કહ્યું છે કે આજ સાંજ સુધીમાં મૂર્તિ ફરી ત્યાં સ્થાપિત કરી દેવામાં આવશે। સરકાર આ મુદ્દે અતિ સંવેદનશીલ છે। આજ સાંજ સુધીમાં તમામ મૂર્તિ પુનઃસ્થાપિત કરી દેવાશે। અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે। જૈન સમાજ સાથેની બેઠક બાદ આ મુદ્દાનો સુખદ અંત તેવું જિલ્લા કલેક્ટર તરફથી કહેવામાં આવ્યું છે। ડુંગર ઉપર જૂના પગથિયા ઉપર જે મૂર્તિઓનો એક પ્રશ્ન સામે આવ્યું હતું। ગઈકાલે વહીવટીતંત્ર, પોલીસ, ટેમ્પલ ટ્રસ્ટ અને જનસંઘના પ્રતિનિધિઓ સાથે એક વિસ્તૃત આ સંદર્ભે ચર્ચા થઈ હતી અને ચર્ચાના અંતે તાત્કાલિક આ તમામ મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની સૂચના ત્યાં આપી હતી। એના અનુસંધાને ગઈકાલે જ કામગીરી ચાલુ થઈ ગઈ હતી। પૂરઝડપે કામગીરી ચાલે છે અને આજ સાંજ સુધી એ કામગીરી પૂર્ણ થઈ જશે। એની સાથે સાથે આ સંદર્ભે પોલીસ દ્વારા એક ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। તો સંવાદદાતા નિકુંજ વધુ જાણકારી આપી રહ્યા છે। નિકુંજ, જે રીતે જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે કે આજ સાંજ સુધીમાં મૂર્તિ પ્રસ્થાપિત કરી દેવાશે અને ખાસ તો આ આખો જે વિવાદ છે એનું પણ અંત આવ્યો હોય તેવું જિલ્લા કલેક્ટરે કહ્યું છે। આપ ત્યાં શું દ્રશ્યો જોઈ રહ્યા છો અને શું ખરેખર આ વિવાદનો અંત આવી ગયો છે? ચોક્કસથી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે જે જૈન તીર્થંકરની પ્રતિમાઓનો જે સમગ્ર મામલો હતો તે ગઈકાલે જ જૈન સમાજના અગ્રણીઓ, પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઉકેલવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને ગઈકાલથી જ પ્રતિમાઓને પુનઃસ્થાપિત પૂરા સન્માન સાથે કરવાની શરૂઆત કરવામાં આવી હતી અને આજ સાંજ સુધીમાં તમામ જે પ્રતિમાઓ હતી તેને પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે અને તે જ પ્રકારની કામગીરી હાલ પાવાગઢ ખાતે ચાલી રહી છે। સમગ્ર મામલે પાવાગઢ પોલીસ મથકની અંદર પણ આઈપીસીની કલમ 295A મુજબ આ સમગ્ર જે મૂર્તિ ને હટાવવા બાબતની જે હતી તે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી રહી છે અને આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાને તપાસ સોંપવામાં આવી છે અને આ સમગ્ર જે ઘટના બની હતી તેમાં જવાબદાર સામે પગલાં પણ લેવામાં આવશે તે પ્રકારની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું। હાલ જે પ્રકારે અમારા સંવાદદાતા માહિતી આપી રહ્યા છે કે જે પ્રકારે જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે તે જ પ્રકારે પાવાગઢમાં જે મૂર્તિઓ છે ફરી પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં પ્રી